મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું ભક્તના સાનુભવના પ્રસંગના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણા શ્રીનાથજી કૃપા વરસાવતી વખતે જાતિ કે ધર્મ જોતા નથી, તો આપણે શા માટે જોઈએ? ભક્તના સાનુભવનો ખૂબ જ સુંદર પ્રસંગ છે અને આ સત્ય ઘટના છે કે એક શ્રીદીની દીકરીને શ્રીનાથજીએ સાનુભવ જતાવ્યું અને તે કહે છે કે મને શ્રીનાથજી બોલાવી રહ્યા છે, મને શ્રીનાથજીના દર્શન કરાવો. આ ભક્ત પર કેટલું કષ્ટ પડે છે અને એક વૈષ્ણવની કૃપાથી તેને શ્રીજી બાવાની પ્રાપ્તિ થાય છે. શ્રીનાથજી સાનુભવ જતાવે છે. તેનો એટલો સુંદર પ્રસંગ છે કે આપના હૃદયને જરૂરથી જ હૃદયને સ્પર્શી જશે. માટે આપણે પણ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા મળશે. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે લોકો માનસિક તણાવ અનુભવતા હોય છે. આવા પ્રસંગો શ્રવણ કરીને આપણને પણ સમજણ પડે કે જીવનમાં કેટલી પણ મુશ્કેલી આવે તો પાછી પાની કર્યા વિના ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય. તો ચાલો આ ભક્તના સાનુભવનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે, તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે મને શ્રીનાથજી બાવાના દર્શન કરાવો. આ લેખ જેને લખ્યો છે તેના લેખક છે શશાંકભાઈ અને જેના વિશે આ લખાયું છે તેનું નામ છે પ્રેમબાઈ. આ દેરી શાની છે? કચ્છ જિલ્લામાં આવેલ ભુજ શહેરમાં સરપટના નાકે આવતા ત્યાં ઉભેલી એક દેરી જોઈને એક યાત્રાળુ રાહદારીને પૂછે છે, અરે એ તો અમારા પ્રેમબાઈ માની દેરી છે. પ્રેમબાઈ માં કોણ? પ્રેમબાઈ માનું નામ નથી જાણતા? એમનું નામ તો મલકાખામાં છતું છે. પ્રેમબાઈ માં તો અમારા કચ્છના મીરાબાઈ છે. મીરાબાઈ એમ માંડીને વાત કરશો? આવો ને આ બંધ દુકાનના ઓટલે બે ઘડી બેસીએ. હા, મૂળ તો એ સિંધ હૈદરાબાદના વતની, પણ એ ધરતીમાં એમનું મન ના ઠર્યું એટલે જિંદગીના છેલ્લા વર્ષો અહીં જ રહી ગયા. એમનું દૂધ તો સીધીનું હબસીનું, પણ નાનપણથી જ તેમને શ્રીજી બાવાની રઢ લાગેલી. શી વાત કરો છો? સીધીને શ્રીનાથજી બાવાની રઢ? કંઈક સમજાય એવું કહો ને. રાહદારી થોડી વાર આંખો મીચીને ભૂતકાળમાં ખોવાઈ ગયા. એમની નજર સામે જાણે પ્રેમબાઈના જીવનના દ્રશ્યો એક પછી એક પસાર થઈ રહ્યા હતા. થોડી વાર પછી તેમણે આંખો ઉઘાડી અને વાતનો અધૂરો દોર આગળ સાંધ્યો. સિંધ હૈદરાબાદમાં એક વૈષ્ણવ દંપતી રહે. ઘરમાં શ્રીનાથજી બાવાની સેવા. શ્રીનાથજી બાવાની કૃપાથી આ દંપતીને કોઈ વાતનું દુઃખ ન મળે. તેમના વેપાર વણજ પણ સારા ચાલે. શેઠની હવેલીની પાછળ એક નાનકડું ફળીવાળું ઘર. એમાં એક સીધી પતિ પત્ની રહે. સાથે પતિની એક નાની ઓરમાન બહેન પણ રહે. એ છોકરીનું નામ હતું હલીમા. યુવાન પતિ પત્ની ઓરમાન બહેન ઉપર રોજ જુલ્મોની ઝડી વરસાવે. જોનારની આંખમાંથી લોહીના આંસુ પડે એવો હલીમા ઉપર ત્રાસ ગુજારે. દયાળુ આડોશી પાડોશી સમજાવવા જાય તો અમારા ઘરમાં દખલ કરવી નહીં એમ કહીને એમની સાથે કજિયો કરે, એમને કાઢી મૂકે. એક દિવસ હલીમાની ભાભીના મનમાં કાળ રાક્ષસ આવીને વસ્યો. તેણે ક્રોધમાં નાનકડી હલીમાના બે પગ ઝાલી ધોબી જેમ પથ્થર ઉપર કપડું પછાડે તેમ આંગણામાં પડેલા પથ્થર ઉપર હલીમાને પછાડી. હલીમાનું માથું ફૂટી ગયું. તે લોહીના ખાબોચિયામાં થોડીવાર તરફડી અને પછી શાંત થઈ ગઈ. તેના વહેતા લોહી પર માખીઓ બણબણવા લાગી.
બરાબર એ જ વખતે પડોશમાં રહેતા વૈષ્ણવ શેઠના પત્ની અગાશીમાં કપડાં સૂકવવા ચડેલા. એમણે હલીમાને જોઈ દોડતા નીચે આવીને શેઠને વાત કરી. બંને પેલા સીધી પતિ પત્નીની ડેલીએ પહોંચ્યા. સીધીની પત્નીનો ક્રોધ હજી શમ્યો ન હતો. એને તો કહી દીધું, તમને આ છોકરીની બહુ દયા આવતી હોય તો લઈ જાઓ તમારા ઘેર. એ સામે પડી. વિચારવાનો વખત ન હતો. છોકરીના શરીરમાં જીવવાનો એકેય ધબકારો અનુભવાતો ન હતો. શેઠ શેઠાણીએ તરત જ હલીમાને ઉપડાવી પોતાના ઘેર પહોંચતી કરી. તેને પલંગમાં સુવડાવી શેઠે કહ્યું, ભાગ્યવાન છોકરીને લાવ્યા તો ખરા, પણ બચે એમ નથી લાગતું. શેઠાણી તેમના ઠાકોરજીના મંદિરમાં દોડ્યા. ઠાકોરજીનું ઝારીજીનું પ્રસાદી જળ લાવ્યા. ચમચી વતી તે જળ હલીમાના મોઢામાં મૂક્યું અને તેના આખા શરીરે છાંટ્યું. ડોક્ટરને બોલાવી પાટાપિંડી કર્યા. છોકરી હજી બેભાન જ પડી હતી. શેઠ અને શેઠાણી શ્રીનાથજી બાવાનું સ્મરણ કરતા કરતા ત્યાં જ સૂઈ ગયા. બીજે દિવસે સવારે ઉઠીને શેઠાણીએ જોયું તો છોકરીના માથા પરનો પાટો ખસી ગયો હતો અને બધા ઘા રૂઝાઈ ગયા હતા. બંનેને ઘણું આશ્ચર્ય થયું અને શ્રીનાથજી બાવાની કૃપા માની. થોડા દિવસમાં તો હલીમા હરતી ફરતી થઈ ગઈ. શેઠ શેઠાણીને પણ તેના પર કુદરતી વહાલ આવ્યું. તે ત્યાં જ ઉછળવા લાગી. શેઠ શેઠાણીના સંગથી હલીમાને શ્રીનાથજી બાવામાં સ્નેહ જાગ્યો. તેની કાલી ઘેલી ભાષામાં છોકરાને ભેગા કરી તે શ્રીનાથજી બાવાની ધૂન બોલાવે. નાના નાના હાથથી તાલીઓ પાડે. રમતો પણ ભગવાનની જ રમે. શેઠાણી શેઠને કહેતા, હું જરૂર આ છોકરીની પૂર્વજન્મમાં માતા હોઈશ, તેથી જ ભગવાને એને આપણે આશરે મોકલી છે. હલીમા 5 વર્ષની થઈ. તેને નિશાળે બેસાડી, પણ તે રોજ એક જ રડ લેતી, મારે ભણવું નથી, મારે તો શ્રીજી બાવાના ભજન શીખવા છે. તે ભણી નહીં, એને વાંચતા પણ આવડ્યું નહીં. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તે છાપેલા અને લખેલા ભજન કડકડાટ વાંચી જતી અને મીઠા અવાજે ગાતી. એક દિવસ પરોઢિયે હલીમા જાગી ગઈ. જાગીને ડૂસકે ડૂસકે રડવા લાગી. શેઠાણીએ પૂછ્યું, દીકરી શું થયું? કેમ રડે છે? બા, મને સપનામાં શ્રીજી બાબાએ દર્શન આપ્યા. હાથ ઊંચો કરી મને કહ્યું, હલીમા મારી પાસે આવ, મારા મંદિરમાં આવ, મારા દર્શન કરવા આવ. બા, મારે શ્રીજી બાબાના દર્શન કરવા છે. શેઠાણીએ શેઠને વાત કહી. બંને જણ વિચાર કરવા લાગ્યા. હલીમાની આડીથી આપણને પણ શ્રીજી બાબાના દર્શન થશે. નાથદ્વારા તો જઈએ, પરંતુ આ છોકરી તો સીધી છે, મુસલમાન છે, એને મંદિરમાં કેમ લઈ જવાશે? ખૂબ વિચાર કરતા શેઠે રસ્તો શોધ્યો. આપણે નાથદ્વારા જઈએ તો ખરા જ. ત્યાં હલીમાને સમજાવી બહારથી શ્રીનાથજી બાવાના ચિત્રજીના દર્શન કરાવી લઈશું. શ્રીનાથજી જવાનું નક્કી થયું. તે જાણી હલીમાના આનંદનો પાર ન રહ્યો. તે આખો દિવસ નાચે, કૂદે, તાલીઓ પાડે, ગાય અને શ્રીનાથજીના નામનું રટણ કર્યા કરે. હલીમાને લઈને શેઠ શેઠાણી નાથદ્વારા આવ્યા. શ્રીનાથજીના મંદિરના ગોવર્ધન ચોકમાં તેને બેસાડી શેઠે કહ્યું, હલીમા તું અહીં બેસ, આપણા સામાનનું ધ્યાન રાખજે. પહેલા અમે દર્શન કરી આવીએ, પછી તને કરાવીશું. આમ કહી શેઠ શેઠાણી સૂરજપોર તરફ જવા પીઠ વાળી ચાલ્યા. એટલામાં તો હલીમાએ પણ તેમની પણ આગળ દોટ મૂકી. શેઠે મહા મુશ્કેલીએ તેને પકડી. હલીમા પોક મૂકીને રડવા લાગી. માણસો ભેગા થઈ ગયા. વાત તિલકાયત મહારાજ શ્રી સુધી પહોંચી. તેઓ પણ ગોવર્ધન ચોકમાં પધાર્યા. શેઠ શેઠાણીએ બધો ખુલાસો કર્યો. મહારાજશ્રીએ હલીમાની આંખોમાં શ્રીનાથજી પ્રત્યેનો પ્રેમ જોયો. ભાવ વિભોર બની આપે આજ્ઞા કરી, બેટા રડીશ નહીં, શ્રીજી બાબા તને જરૂર દર્શન આપશે, પણ હું કહું તેમ તારે કરવું પડશે. આજે તને દર્શન નહીં થાય, આજે તારે ઉપવાસ કરવાનો, કાલે હું તને દર્શન કરાવીશ. મને શ્રીજી બાબાના દર્શન થતા હોય તો આખી જિંદગી અંજળ હરામ કરી દઉં. ધન્ય છે તારી લગ્નીને, તને જરૂર શ્રીજી બાબાના દર્શન થશે. બીજા દિવસે મહારાજશ્રીએ હલીમાને ગોવર્ધન ચોકમાં કંઠી આપી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી. તે દિવસે ગ્રહણ હતું. આપશ્રીએ તેને મંદિરમાં લઈ જવાની આજ્ઞા આપી. હલીમા શેઠ શેઠાણી સાથે જ જગમોહનમાં ગઈ. ત્યાંથી તેને શ્રીનાથજી બાવાના દર્શન થતા તે ભાન ભૂલી શ્રીનાથજીના ચરણોમાં આળોટવા લાગી.
મહારાષ્ટ્રીએ તેને પૂછ્યું, બોલ દીકરી, હવે બીજું કંઈ જોઈએ છે? હા મહારાજ, જો આપવું જ હોય તો મને ગાયો ચરાવતા ભગવાનની સેવા આપો. મહારાષ્ટ્રીએ તેને શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું અને આજ્ઞા કરી, દીકરી, તું સાક્ષાત પ્રભુ પ્રેમની મૂર્તિ છે. પ્રભુએ તારા પ્રેમનો સ્વીકાર કર્યો છે, માટે આજથી તારું નામ પ્રેમબાઈ પાડું છું. સમય સરતો રહ્યો. પ્રેમબાઈની ઉંમર 14-15 વર્ષની થઈ. શેઠ શેઠાણી એના લગ્નની ચિંતા કરવા લાગ્યા. પ્રેમબાઈને એની જાણ થતા તેમણે કહ્યું, બા બાપુજી, મારી ચિંતા તમે ન કરશો. હું તો મદન મોહનલાલને પરણી ચૂકી છું. એક ભાવમાં મારાથી બે ભાવ નહીં થાય. પ્રેમબાઈ રાત દિવસે ઠાકોરજીની સેવા અને કીર્તનમાં તલ્લીન રહેવા લાગ્યા. શેઠાણીનું પિયર ભુજ શહેરમાં હતું. એક દિવસ તેમના સગા સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગે તેમને ભુજ જવાનું થયું. પ્રેમબાઈ પણ સાથે ગયા. લગ્ન પ્રસંગ પતી ગયો. પાછા જવાની તૈયારી થઈ ત્યારે પ્રેમબાઈ કહે, બા બાપુજી, કોણ જાણે કેમ મારું મન આ ધરતી પર ઠર્યું છે. મારા મદન મોહનલાલજીને અહીં જ બિરાજવાનું મન છે, એટલે હવે હું અહીં જ રહીશ. પણ દીકરી, તું તો એકલી છે. બાપુજી, આમ કેમ કહો છો? હું ક્યાં એકલી છું? મારી સાથે મારા સ્વામી મદન મોહનલાલ બિરાજે છે. તમે એમ માનજો કે દીકરીને સાસરે વળાવી છે. શેઠ શેઠાણીએ ઘણો આગ્રહ કર્યો, પણ પ્રેમબાઈ એકના બે ન થયા. શેઠે કહ્યું, બેટા, તને રહેવા માટે અહીં ઘર બનાવી આપું, તેમાં તારા ઠાકોરજીનું મંદિર કરી આપું. બાપુજી, મારે મકાન અને મંદિરને શું કરવા છે? ધન દોલતની ઉપાધિ સિદ્ધને વેઠારવી. હું તો ભાડાની ઓરડીમાં રહીશ. મારા લાલા તો ગોકુલના ગોપાળ છે. પ્રેમબાઈએ શેઠ પાસેથી એક પાઈ પણ લીધી નહીં. આજ સરપટના નાકે એક ઓરડી ભાડે રાખી. ત્યાં તેઓ તેમના ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. થોડા દિવસમાં આજુબાજુમાં રહેતી બાઈઓ તેમની ઓરડીએ સત્સંગમાં આવતી થઈ. પ્રેમબાઈ રાતે ગામના દળના દળતા, તેમાંથી જે મળે તેની કાચી સામગ્રી લાવી સિદ્ધ કરી પ્રભુને ભોગ ધરતા. આંગણે આવેલા અતિથિને જમાડતા, ગાયોને ખવડાવતા અને પછી વધેલો પ્રસાદ પોતે લેતા. ક્યારેક ક્યારેક તો તેમને 2-3 દિવસના નકોરડા ઉપવાસ થતા. પ્રેમબાઈની ભક્તિની સુવાસ રાજમહેલ સુધી પહોંચી. મહારાણીએ પ્રેમબાઈને રાજમહેલમાં બોલાવ્યા. તેમણે પ્રેમબાઈને દરબારગઢમાં મંદિર બનાવી આપવાનું કહ્યું. તેમણે પ્રેમબાઈને જોઈને તે માગવાનું કહ્યું. તેમણે પ્રેમબાઈને જે જોતું હોય તે માગવાનું કહ્યું. પ્રેમબાઈએ હાથ જોડીને કહ્યું, જેના માથે ત્રિભુવનનો નાદ બિરાજતો હોય તેને શાની ખોટ રહે? માગું છું તમારો પ્રેમ, બીજું મારે કાંઈ ન ખપે. પ્રેમબાઈના સત્સંગમાં સ્ત્રી પુરુષ સૌ આવવા લાગ્યા. પ્રેમબાઈની પ્રભુ દર્શનની ઘેલછા દિવસે દિવસે વધતી ચાલી અને એક ધન્ય રાત્રે શ્રી બાલકૃષ્ણ સ્વરૂપે સાક્ષાત પ્રભુ તેમના ખોળામાં ખેલી રહ્યા. પ્રેમબાઈ ધન્ય બની ગયા. હવે પ્રેમબાઈને રોજ પ્રભુ સાક્ષાત દર્શન આપવા લાગ્યા. માગી માગીને આરોગવા લાગ્યા. પ્રેમબાઈ પાસે લાડ કરવા લાગ્યા. પ્રભુ બાળહટ કરી પ્રેમબાઈ પાસે ચીજ વસ્તુ માગે. સવાર પડે ત્યાં કોઈને કોઈ મનુષ્ય તે વસ્તુ લઈને પ્રેમબાઈની ઓરડીએ આવી પહોંચે. આમ કરતા કરતા પ્રેમબાઈ વૃદ્ધ થયા. એક દિવસ શ્રી મદન મોહનલાલે આજ્ઞા કરી, પ્રેમ, ચાલ હવે મારી નિજ લીલામાં. હું પોતે તને લેવા આવીશ, તું તૈયાર રહેજે. પ્રેમબાઈએ પોતાના ભાવિકોને પોતાની વિદાયનો દિવસ અને સમય કહ્યો. ગોલોકવાસ પછીની વ્યવસ્થા પણ સૌને સમજાવી દીધી અને કહ્યું, આ ઓરડી પાસે જ મારી નાનકડી સમાધિ ચણજો. ગામના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. વાત કચ્છના રાજા સુધી પહોંચી. પ્રેમબાઈની ભક્તિથી પ્રભાવિત થયેલા રાજાએ ઠાવકાઈથી લોકોને કહ્યું, કશો વાંધો નહીં, પ્રેમબાઈની સમાધિ મારા મહેલના ચોકમાં થશે. લોકો શરમાઈ ગયા. પ્રેમબાઈએ કહ્યું હતું, મને સમાધિ આપો, તે પછી ચોથે દિવસે જય શ્રી કૃષ્ણ કહેજો. શ્રીજી બાબા, મારા પ્રભુ, સમાધિમાંથી હોંકારો મળે તો વાત સાચી માનજો. એ જ પ્રમાણે બન્યું. ચોથે દિવસે ભક્તજનોનો મેળો પ્રેમબાઈની સમાધિ પાસે લાગ્યો. સૌએ હાથ જોડીને કહ્યું, પ્રેમબાઈ માં જય શ્રી કૃષ્ણ. સમાધિમાંથી પ્રેમબાઈનો હોંકારો સંભળાવ્યો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ દેરીમાં પોઢેલા એ જ અમારા પ્રેમબાઈ માં.
રાહદારીએ વાત પૂરી કરતા કહ્યું, પ્રેમબાઈમાં મરે નહીં. મારા બાપ એ તો હાજરા હાજર છે. કેટલા વર્ષ થયા પ્રેમબાઈને? બહુ ઝાઝા વર્ષ નથી થયા હો. 150 પોણા 200 વર્ષ પહેલાની જ આ વાત છે. પ્રેમબાઈના ઠાકોરજી ક્યાં બિરાજે છે? ચાલો લઈ જાઉં તેમના દર્શન કરવા. પંચહાટડીમાં હવેલી છે, ત્યાં તેમના ઠાકોરજી મદન મોહનલાલ બિરાજે છે. બંનેએ હવેલી તરફ પગ ઉપાડ્યા. આ રીતે પ્રેમબાઈ માનો પ્રસંગ અહીં વિરામ લે છે કે મને શ્રીનાથજી બાવાના દર્શન કરાવો. આપને આ પ્રસંગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને આનાથી આપના ભાવની વૃદ્ધિ થતી હોય તેવું લાગે તો બીજા વૈષ્ણવોને શેર કરવા નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું વારીન વલ્લભિયના પર, હું વારીન વલ્લભિયના પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણના પર, હું વારી ઇન વલ્લભિયના પર. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે. ગઈકાલે બહાર જવાનું થયું, ત્યાં વૈષ્ણવ મળ્યા, તેની સાથે આ વાત થઈ તો તે લોકો જન્માષ્ટમી ઉપર ચંપારણ ગયા હતા. તો મેં પૂછ્યું કે ચંપારણમાં કાંઈ પણ જે બન્યું હોય તે બતાવો. વિનંતી કરી તો તેને કહ્યું કે તે લોકોએ જ્યારે ચંપારણ ગયા અને શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પરિક્રમા કરી તો ત્યારે પૂરેપૂરી પરિક્રમામાં 2 કૂતરા સાથે જ રહ્યા. જે ભૂમ્યા હોય તેને લાકડી મારીને કેટલું ભગાડવાનું કર્યું, પરંતુ તે ગયા નહીં અને પૂરી પરિક્રમા કરી. એટલે આમાંથી આપણે શું જોવાનું છે કે વૈષ્ણવોની આડીથી ભક્તોના મનોરથ પૂરા થાય છે. ક્યારેક એવું થયું હોય છે કે આપણો મનોરથ મનમાં રહી ગયો હોય તો ઠાકોરજી આપણા મનોરથ વૈષ્ણવોની આડીથી પૂરા કરે છે. આપણે આની પહેલાના પાઠમાં કે યમુનાજીના 41 પદના પાઠમાં જોયું હતું કે મારા શ્રીઓ કૂતરા પાડે છે તે વાળો પ્રસંગ. એટલે ક્યારેક આપણા મનોરથ પૂરા થઈ ગયા હોય અને બીજી યોની પ્રાપ્ત થઈ હોય તો પ્રભુ વૈષ્ણવોની કૃપાથી આપણા મનોરથ પૂર્ણ કરે છે. જો તે સામાન્ય કૂતરા હોત તો લાકડી મારવાથી ચાલ્યા ગયા હોત, પરંતુ પૂરેપૂરી પરિક્રમા કરી એટલે અહીં પ્રભુ સંકેત આપે છે કે વૈષ્ણવોની કૃપાથી આપણા મનોરથ પૂર્ણ થાય છે. એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં 2-3 પ્રસંગો કહ્યા. એમને ખૂબ ખૂબ ધન્યવાદ, એમનો ખૂબ ખૂબ આભાર કે એમને આ પ્રસંગો યાદ કરાવ્યા. સાચું કહું તો એવો સમય જ નથી મળતો કે વચનામૃત કે સાંભળી શકું. એટલે આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આ પ્રસંગોની શુદ્ધિ કરાવી. હવે એક નાથદ્વારાનો જ પ્રસંગ છે, કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું અને એક એવો જ પ્રસંગ મેં પણ સાંભળેલો છે. પહેલા મેં સાંભળેલું છે તે પહેલા કહી દઉં. એક વખત વૈષ્ણવો નાથદ્વારા ગયા તો ઠાકોરજીની ત્યાં કમલ ચોકમાં બધા શાકભાજીની સેવા કરતા હોય છે. તો એક વૈષ્ણવે કહ્યું કે કંઈક આપણે કીર્તન કે બોલીએ. તો શ્રૃંગારનો સમય હતો એટલે વૈષ્ણવે વાકે અંબોડે શ્રીનાથજી અને બીજા પણ કીર્તનો બોલ્યા. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા. તો દર્શન ખુલી ગયા પછી બીજા વૈષ્ણવ કોઈક રસ્તામાં મળ્યા તો તેને કહ્યું કે આપનો કંઠ ખૂબ જ મધુર છે, ખૂબ જ આનંદ આવ્યો. એટલે અહીં આપણે શું સમજવાનું છે કે પ્રભુ આપણને સાક્ષાત અનુભવ ન કરાવે તો વૈષ્ણવોના મુખે પણ કહીને કે ઠાકોરજીને આનંદ આવ્યો છે એ જતાવવા માટે પ્રભુ વૈષ્ણવને નિમિત્ત બનાવે છે. એવું પણ થતું હોય છે. એટલે કોઈ વૈષ્ણવ આપણી સરાહના કરે તો ફૂલી નહીં જવાનું, પરંતુ પ્રભુ કૃપા માનવાની કે પ્રભુએ આ રીતે જતાવ્યું કે મને તારું ગાયેલું ગમે છે કે તારું કહેલું ગમે છે.
કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે એક વખત કાલિંદી બેટીજી નાથદ્વારા ગયા ત્યારે મુખિયા બાવા ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતા હતા અને સાઈડમાં કાલિંદી બેટીજી ઊભા હતા. તો બારે એક વૈષ્ણવ ખૂબ જ સુંદર કીર્તનો કરી રહ્યા હતા, શ્રૃંગારના જ કીર્તન ગાઈ રહ્યા હતા. અને અહીં મુખિયા બાવા ઠાકોરજીને નેત્ર ધરાવે તો એક નેત્ર ઊંચું થાય તો એક નીચું થાય, સરખું લેવલ જ ના આવે. કેટલી બધી વાર થઈ, પરંતુ કાલિંદી બેટીજીને તે અલૌકિક ઝાંખી થઈ કે જે બારે વૈષ્ણવ કીર્તન કરી રહ્યા હતા એ કીર્તન સાંભળીને ઠાકોરજીને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને તે તેમાં ખોવાયેલા હતા. એટલે ઠાકોરજીના નેત્ર મીચાઈ જતા હતા. એટલે પછી મુખિયા બાવા નેત્ર સરખા કરે તો ક્યાંથી થાય? આ રીતે ઠાકોરજી આપણી કઈ પણ સેવા અંગીકાર કરે છે તે સમજવાનું છે. આપણને કંઈ પણ આવડતું હોય તો તે ઠાકોરજીમાં આપણે વિનિયોગ કરી શકીએ. ત્યાર પછી એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં જણાવ્યું હતું, યદુનાથજીના વચનામૃતમાં આવે છે જ્યારે યદુનાથજી વૈષ્ણવ સંઘને લઈને ક્રૂઝ પર પધાર્યા હતા તેમાં એક વૈષ્ણવને હાર્ટ એટેક આવી ગયું અને એવું થયું કે તેના જાણે પ્રાણ જ ચાલ્યા ગયા છે. એટલે બધાને ખૂબ જ ધ્રાસકો પડ્યો કે હવે શું થશે, આવું કેમ બન્યું. ત્યાં એક ડૉક્ટર હતા, તે વૈષ્ણવને ચેક કર્યું તો કીધું કે હવે આના પ્રાણ રહ્યા નથી. પછી યદુનાથજીએ મન શાંત કરી અને કહ્યું કે હવે બધા યમનાષ્ટક બોલો. તો બધા યમનાષ્ટક બોલ્યા અને યમનાષ્ટક પૂરું થયું ત્યાં તો તેના પ્રાણમાં પ્રાણ આવ્યા. અને જાણે આમ યમનાજીએ કૃપા કરી કે આટલું આપણે અલૌકિક કરી રહ્યા છીએ ને તેમાં આવું કંઈ ન થવું જોઈએ. એટલે આપણી સાથે ઠાકોરજી, યમનાજી, મહાપ્રભુજી બધા સાથે જ છે, આપણા પર કૃપા વરસાવે જ છે. આપણને ઘણી જગ્યાએ સાનુભવ પણ જતાવે છે, પણ ક્યારેક એવું થતું હોય છે કે આપણે તે સમજી શકતા નથી. આ પ્રસંગ ખૂબ જ રસરૂપ છે, પણ મને ડિટેલમાં નથી ખબર, કહેતા નથી આવડતું એટલે શોર્ટમાં કહ્યું છે. ત્યારબાદ કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું એટલે આપે પોતાના મનની વાત કરી હતી કે કાલિંદી બેટીજી કહે કે મને એકવાર એમ થયું હતું કે મારે ઠાકોરજીને શ્રીજી બાવાના સોનાના શ્રૃંગાર, કુંડલ કે પાગ, ટૂંકમાં સોનાના શ્રૃંગાર ઠાકોરજી માટે પધરાવા છે, શ્રીજી બાવા માટે. પરંતુ એ કહે કે એટલું બધું તો આપણાથી કેમ થઈ શકે, એટલે મનમાં ખૂબ જ તાપ થતો હતો. પછી એક બીજા વૈષ્ણવ હતા, તેને ઠાકોરજીના શ્રૃંગાર બનાવતા કાલિંદી બેટીજીને શીખવ્યું હતું. તો કાલિંદી બેટીજી તેવા બધા શ્રૃંગાર બનાવી સિદ્ધ કરી અને નાથ દ્વારા પધરાવી ગયા હતા. તો મુખ્ય બાવા ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતા હતા ત્યારે મુખ્ય બાવાએ કહ્યું કે આપ જે શ્રૃંગાર પધરાવી લાવ્યા છો તે આપો. એટલે કાલિંદી બેટીજીએ સિદ્ધ કરેલી પાગ, કુંડલ, આભરણ જે બનાવેલું હતું જાતે તે બધું શ્રીજી બાવાને અંગીકાર કરાવ્યું. તો કાલિંદી બેટીજીના આંખમાંથી દળદળ આંસુડા પડી ગયા કે શ્રીજી બાવા, મનમાં કંઈ પણ મનોરથ કરીએ છીએ તો આપ પૂર્ણ કરો છો. ભલે સોનાના શ્રૃંગારમાંથી સિદ્ધ ન થયા, પરંતુ આપે અમારી રંચક સેવા અંગીકાર કરી. એટલે આપણે કોઈ પણ પ્રકારનું મનોરથ કરીએ, ઠાકોરજી આપણા મનોરથ પૂર્ણ કરે જ છે. કાલિંદી બેટીજીએ જ એક પ્રસંગ કહ્યો હતો કે બધા વૈષ્ણવોને સાથે લઈને એક વખત કાલિંદી બેટીજી વ્રજયાત્રા ગિરિરાજની પરિક્રમા કરવા ગયા હતા. તો ત્યાં 56 ભોગનો મનોરથ હતો. તો ત્યાં એક કોઈક ડૉક્ટર પણ સાથે આવ્યા હતા. તો બધા યમુનાજીમાં સ્નાન કરે અને એ રીતે બધું કરે. તો આ જે ડૉક્ટર હતા તેને થોડોક અભાવ આવ્યો કે અહીંયા તો કોઈ પણ પ્રકારની ચોખ્ખાઈ નથી, બધા એક જ કુંડમાં સ્નાન કરે છે, તો કેટલું ખરાબ કહેવાય. કેમ કે તે ડૉક્ટર હતા એટલે તેની દ્રષ્ટિ તે પ્રકારની હતી. તો કાલિંદી બેટીજીએ કહ્યું કે અહીં કોઈ પણ માંદું પણ નહીં પડે ને કંઈ પણ નહીં થાય, પરંતુ આ ડૉક્ટરને અભાવ આવ્યો એટલે તેને 56 ભોગનો મનોરથ કર્યો હતો. તો
ઠાકોરજીને કેટલી બધી સામગ્રી હોય. 56 ભોગમાં ગિરિરાજજીને 56 ભોગ ધરાવ્યો હતો. તો ખબર નહીં કેવું વંટોળિયું આવ્યું કે બધી સામગ્રીમાં ધૂળ 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 થઈ ગયું. એટલે ક્યારે પણ આપણે બાહ્ય આચાર જોઈને અભાવ ન લઈ આવો, તે આપણે તેમાંથી સમજી શકીએ છીએ. અને કાલિંદી બેટીજીએ તે પણ કહ્યું હતું કે વૈષ્ણવોથી ગિરિરાજજીને દૂધની પરિક્રમા ન કરાય, કારણ કે પ્રભુને શ્રમ પડે છે અને જો બહુ આગ્રહ જ હોય તો 56 ભોગનો મનોરથ કરાવવો જોઈએ, તેવું વચનામૃતમાં હતું. અને કાલિંદી બેટીજીને જ્યારે નાના હતા ત્યારે સુબોધિનીજીમાં ટૂંકમાં સુબોધિનીજી ભાગવતજી ઠાકોરજીનું જ વાંગમય સ્વરૂપ છે. સુબોધિનીજીને સ્વામીની સ્વરૂપ કહેવામાં આવે છે અને ભાગવતજીને ઠાકોરજીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે સુબોધિનીજી વાંચતા હતા તો તેને પંક્તિએ પંક્તિએ તે લીલાના દર્શન થઈ રહ્યા હતા. એટલે કાલિંદી બેટીજી બાવરા જેવા થઈ ગયા હતા. તો તેમના લાલીજીએ જોયું કે અત્યારે મમ્મી ભાનમાં નથી, એટલે પછી તેઓ વાતો કરાવવા લાગ્યા કે તેનું ધ્યાન તેમાંથી બીજે ચાલ્યું જાય. એટલે આપણી ઘરે કોઈ પણ પુસ્તક જે બિરાજે છે તો તેમાં પણ ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે પુસ્તકને ખૂબ સાચવીને રાખવા, પૂઠું ચડાવીને રાખવા, જમીન પર ક્યારેય એમનેમ ન પધરાવવા, આસન કે કંતાન પાથરી તેના ઉપર ઘોડી ઉપર વસ્ત્ર અને વસ્ત્ર ઉપર પુસ્તકજી પધરાવવું ગમે ત્યારે. ઘોડી ઉપર એમનેમ પણ પુસ્તકજી ક્યારેય વાંચવું નહીં, કારણ કે પુસ્તકજી છે તે પણ ઠાકોરજીનું સ્વરૂપ છે. એમનેમ ઘોડી પર પધરાવીએ તો પ્રભુને લાગે. એટલે ક્યારેય પણ પુસ્તકજી પણ એમનેમ પધરાવવું નહીં. બને ત્યાં સુધી ઘોડી પર પધરાવીને જ પુસ્તક વાંચવું. આપણે ઠાકોરજીની અલૌકિક વાતો કરતા હોઈએ તો પછી તે બંધ કરવાનું મન જ નથી થતું. એક વખત કાલિંદી બેટીજીના મધુરાષ્ટક પર વચનામૃત હતા, તો એમને ઈચ્છા હતી કે આખા મધુરાષ્ટકના વચનામૃત થાય, પરંતુ કંઈક 5 દિવસના સમયમાં તે ન થયું. એટલે પછી અંદર આવેશ હોય તે ક્યાંય પણ તેનો સમાવેશ તો કરવો જ જોઈએ. એટલે તે ઘરે બધાએ પોતાના ઘરના સભ્યો હોય તેની પાસે તે મધુરાષ્ટકની અધૂરી કથા કરી રહ્યા હતા. તો પ્રભુ કૃપાથી ફરી ફોન આવ્યો વૈષ્ણવનો કે જે 2 દિવસ કે 3 દિવસ માટે આ હોલ ખાલી છે, તો આપ અધૂરા વચનામૃત છે આપણા મધુરાષ્ટકના તે આપ ફરી કરો, એટલે આપણે આખું મધુરાષ્ટક કરી લઈએ. આ રીતે પ્રભુ આપણો તાપ કોઈ પણ પ્રકારે સહી શકતા નથી. એટલે પ્રભુ કૃપાથી તે મધુરાષ્ટકની કથા પૂરેપૂરા શ્લોક સહિત કાલિંદી બેટીજીએ કરી, તેવું વચનામૃતમાં હતું. એક કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવે છે, આપણે ઘણીવાર આ વાત થઈ છે, પરંતુ કહું છું કે શ્રીજી બાબાનો એક ગાલ મોટો છે અને એક ગાલ પીચકેલો છે. આપણે જ્યારે દર્શન કરવા જઈએ ને, ઝાંખી કરીએ નીરખીને, તો આપણને તે થાય. અમે આ વાત જ્યારથી ખબર પડી આ પ્રસંગ, ત્યાર પછી અમે નાથદ્વારા ગયા તો અમને પણ એવી જ ઝાંખી થઈ કે ઠાકોરજીનો એક ગાલ પીચકેલો છે ને એક ગાલ મોટો છે. તો કાલિંદી બેટીજીએ મુખિયા બાવાને આ પ્રશ્ન કર્યો હતો કે મુખિયા બાવા, આ શ્રીજી બાવાનો એક ગાલ કેમ પીચકેલો લાગે છે, એક ગાલ કેમ મોટો લાગે છે? તો મુખ્ય બાવાએ આમ આંખો કાઢી કે આપની વાત આપ જાણે, એટલે કે ઠાકોરજીની વાત ઠાકોરજી જાણે. પછી કાલિંદી બેટીજીને જાણવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલે મુખ્ય બાબાએ શ્રીંગાર ધરાવી લીધા. ત્યારબાદ ફરી પૂછ્યું તો મુખ્ય બાબાએ કહ્યું કે બેટીજી, આપે શિક્ષાપત્ર વાંચ્યું છે? તો કાલિંદી બેટીજીએ કહ્યું કે હા, ઘણીવાર વાંચ્યું છે. તો કે તેમાં જ આનો ખુલાસો છે. પછી મુખ્ય બાબાએ તે ન કહ્યું કે કયા શિક્ષાપત્રમાં ખુલાસો છે, પણ મુખ્ય બાબાએ કીધું કે જે મૂળ હસ્તપ્રત છે હરિરાયજીની લખેલી, તેમાં આ ખુલાસો છે. તો તે મૂળ હસ્તપ્રત કાંકરોલી ઘરમાં જ, એટલે કે કાંકરોલીમાં જ બિરાજે છે. એટલે કાલિંદી બેટીજી કહે કે હું તો ત્યાં ગઈ અને ત્યાં એવી લાઇબ્રેરી બનાવેલી છે કે આપણે પુસ્તકો બેસીને વાંચી શકીએ, અને ત્યાં
રખેવાળ ધ્યાન રાખવા માટે પણ હોય છે કે કોઈ તેમાંથી કંઈ પતું તોડી કરે ન લે. એટલે પછી કાલિંદી બેટીજીને થયું કે કયા શિક્ષાપત્રમાં હશે, તો તેને શરૂઆતથી શરૂ કર્યું. તો બીજા શિક્ષાપત્રમાં તેનું વર્ણન આવે છે કે પ્રભુનો ગાલ કેમ મોટો છે. એક વખત જશોદાજીને ખૂબ જ કામ હતું, એટલે જશોદાજીએ રાધાજીને કહ્યું કે થોડીક વાર આપા કાનાને ખેલાવી લાવો ને, તો મારે કામ હું કરી લઉં. તો રાધાજી ઠાકોરજીને લઈને વનમાં ખેલવા પધારે છે. એટલે જશોદાજી સામે ઠાકોરજી અને રાધાજી નાના બાલ સ્વરૂપે જ હોય છે, પરંતુ નિકુંજમાં પધારે એટલે ઠાકોરજી પણ કિશોર સ્વરૂપ ધારણ કરે છે અને સ્વામિનીજી પણ કિશોર સ્વરૂપ ધારણ કરે છે. એટલે સ્ત્રીઓની એ ટેવ હોય છે કે તે સ્ત્રી લજ્જાનું સ્વરૂપ કહેવાય છે. એટલે પોતાના મનોરથ તે સંકેતથી કહે છે. અહીં રાધાજી સંકેતથી પ્રભુને પાનના બીડા આરોગાવે છે. એટલે સ્વામિનીજી પાનના બીડા આરોગાવતા જાય છે. એટલે ઠાકોરજીના એક ગાલમાં કેટલા બધા પાનના બીડા ભેગા થઈ જાય છે. પછી સ્વામિનીજીને સુધી આવે છે કે ઓહો મોડું થઈ ગયું, જશોદા માતા ખીજાશે. એટલે સ્વામિનીજી તરત દોડીને ઠાકોરજીને લઈ જાય છે કે હાલો જશોદાજી પછી ખીજાશે. એટલે ઠાકોરજી અને સ્વામિનીજીએ પાછું નાનું સ્વરૂપ તો ધારણ કરી લીધું, પરંતુ ઠાકોરજીના ગાલમાં જે પાનના બીડા હતા તે એમનેમ રહી ગયા, એટલે ગાલ મોટો દેખાય છે. એટલે જશોદાજી કહ્યું કે અરે લાલા, આટલા બધા પાનના બીડા કેમ છે? તો ઠાકોરજીએ કહ્યું કે રાધાજી મને આરોગતો હતો તો મેં ના ન કહી. એટલે આ રીતે માધુર્ય ભાવ ઠાકોરજીએ છુપાવ્યો અને યશોદાજીએ તેને વહાલ કર્યું, તો તે અધરામૃતનું પાન યશોદાજીને મળ્યું. આ રીતે ઠાકોરજી યશોદાજી પણ કૃપા કરી છે. આ રીતે શ્રીજી બાવાનો એક ગાલ મોટો છે. અને એક વૈષ્ણવે કોમેન્ટ બોક્સમાં કહ્યું હતું કે કાલિંદી બેટીજીનો સુનોતો વાળો પ્રસંગ ફરી કહેજો. હમણાં જ આપણે કાલિંદી બેટીજીના વચનામૃતનો એક પાઠ મૂક્યો હતો, વેણુનાદ રૂપી વલ્લભની વાણી, યમુનાજી 41 પર, તેમાં તે કહ્યું છે, પરંતુ વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આમાં પણ ફરીથી કહીએ છીએ. એટલે શ્રીજી બાવાએ કાલિંદી બેટીજીને જે અનુભવ જતાવ્યો હતો તે પ્રસંગ આપણે ફરીથી લઈ રહ્યા છીએ. અધિક માસનો સમય હતો. એટલે આ બધું કાલિંદી બેટીજી કહી રહ્યા છે, એટલે એમના વચનામૃતમાંથી આ લખેલું છે. એટલે અહીં કાલિંદી બેટીજી જે કહી રહ્યા છે તે રીતે જ હું બોલીશ. અધિક માસનો સમય હતો, મને પાછલા 4 દિવસનો સમય મળ્યો. શ્રીજી બાવાએ આજ્ઞા કરી, યહાં આવી જઈયો. એટલે આપણે ના દ્વારા પહોંચી ગયા. શ્રીનાથજીમાં જે મનોરથ થાય છે તે બધા લાલનના મનોરથ થાય છે. નવનીત પ્રિયાજીને પધરાવવામાં આવે છે અને શ્રીનાથજીની પાસે જે મદન મોહનજી બિરાજે છે તેને પધરાવવામાં આવે છે. મહાલક્ષ્મી વહુજી તેમના માવતરેથી પધરાવી લાવ્યા છે. દર્શન બંધ થાય ત્યારે ટેરો આવે, પણ લાલનમાં ટેરો આવે નહીં. નવનીત પ્રિયાજીને રાકેશ બાવાએ પોતાના હસ્તમાં પધરાવી લીધા. વૈષ્ણવોને અતિ નજીકથી દર્શન આ સમયે થાય છે. રાકેશ બાવાના લાલન વિશાલ બાવાના હસ્તમાં શ્રી મદન મોહનજી છે. બધા જયઘોષ બોલાવે છે, હું બધાથી પાછળ છું. એટલે કંઈ કાલિંદી બેટીજી કહે છે કે હું બધાથી પાછળ છું. જ્યારે શ્રી નવનીત પ્રિયાજીનું મંદિર આવ્યું એટલે બધા વૈષ્ણવો અને કીર્તનિયાજી ત્યાં અટકી ગયા. તેઓ તેમની મર્યાદા તોડીને આગળ ન જઈ શકે. જે ભીતરના છે તે બધા અંદર આવે. ચોકમાં રાકેશ બાવાએ નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને વિશાલ બાવા ઘૂંટણભર બેસી ગયા, જેથી મદન મોહનજીને શ્રમ ન પડે. અને શ્રી નવનીત પ્રિયાજીની સાથે શ્રી મદન મોહનજીને પધરાવ્યા. બંનેના એટલે કે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી મદન મોહનજીના નેત્રો મળ્યા અને બંનેના નેત્રો વચ્ચે જે આપલે થઈ તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને દેખાઈ ગઈ. હવે શ્રી હસ્તમાં મદન મોહનજી છે, તેને શ્રીનાથજીના મંદિરમાં પધરાવાના છે. ખબર નહીં મને શું થયું, પણ હું બધાની વચ્ચેથી ધીમે ધીમે કરીને શ્રીનાથજીના મંદિરમાં પહોંચી ગઈ. એક ખૂણામાં ઊભી રહી. મને થયું હમણાં મદન મોહનજી પધારશે. ખબર નહીં બંનેના નેત્રોમાં મેં શું જોયું,
મને જય ઘોષ નિકટ સંભળાયો, એટલે મેં ખૂણામાંથી ડોક્યું કર્યું. વિશાળ બાવા મદન મોહનજીને પધરાવીને ભીતર પધાર્યા અને શ્રીનાથજીને આમ બતાવ્યા, એટલે શ્રીનાથજી અને શ્રી મદન મોહનજીના નેત્રોમાં જે આપલે થઈ તે પણ દેખાઈ ગઈ. હવે હૈયું હાથમાં રહેતું નથી, એટલે શ્રીનાથજીની પાછળની સાઈડથી હું સીધી શૈયા મંદિરમાં ઘૂસી ગઈ. તેરો આવી ગયો એટલે દર્શન બંધ અને રાકેશ બાવા ભીતર પધાર્યા. મેં શૈયા મંદિરમાં ઊભા ઊભા શ્રીનાથજીના દર્શન કર્યા કે જેવા દર્શન બંધ થયા કે શ્રીનાથજીએ બધી જ માલા આમ ઉતારી નીચે પધરાવી. અહીંયાથી પટકો ખેંચ્યો. આગળ એક બાજોઠ હતી મોટી, તેના ઉપર આપે ચરણ ધર્યા અને શૈયા મંદિરમાં પધાર્યા. શૈયાજીમાં બિરાજ્યા. રાકેશ બાવા ઊભા છે. શ્રીનાથજી શૈયાજી પર બિરાજ્યા અને બંટો ખોલ્યો. મારા મમ્મી એમ કહેતા કે જ્યારે ઠાકોરજીને ભોગ આવે ત્યારે ત્યાં ઊભા ન રહેવું, એટલે એ વાત યાદ આવતા મને થયું કે પ્રભુને આરોગવું હશે. એટલે જેવી હું બહાર જવા નીકળી ત્યાં શ્રીજી બાવાએ બૂમ પાડી, સુનો તો. મેં વાળીને જોયું કે શ્રીજી બાવા મને બોલાવે છે. ત્યારે શ્રીજી બાબા ઈશારો કરીને મને બોલાવી રહ્યા છે. ત્યારે થયું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. મીઠામાં મીઠું હોય તો મિશ્રી, અને તેના કરતાં પણ મીઠું અમૃત. અમૃત મુખથી પીવાતું નથી, તે કાનથી પીવાય છે. આ રીતે કાલિંદી બેટીજીનો પ્રસંગ છે. હજી એક પ્રસંગ મને યાદ આવે છે. કાલિંદી બેટીજીએ જ કહ્યું હતું, તેમાં આપે કહ્યું હતું કે આપણે જેમ નાના બનીને રહીએ એમ આપણે વધુ કૃપા ઠાકોરજીની મળે, કેમ કે આપણામાં દીનતા હોય તેનો ઘણો ફરક પડે. એટલે મને આખો પ્રસંગ યાદ નથી, પરંતુ કદાચ મથુરાનાથજીની આરતી કરવા શ્રી કાલિંદી બેટીજીને મથુરાનાથજીની આરતી કરવા મળી હતી. એટલે કે તે સ્વરૂપ જેના માથે બિરાજે છે તે બાવાશ્રી ક્યારેય પણ કોઈ બીજાને આરતી કરવા નથી આપતા, પોતે જ હોય, પોતે બિરાજતા હોય તો પોતે જ આરતી કરે છે. પરંતુ કંઈક કાલિંદી બેટીજીના કંઈક સગામાં કોકના લગ્ન હતા અને કાલિંદી બેટીજી ત્યાં પધાર્યા હતા. તો તે બાવાશ્રીએ સામેથી કાલિંદી બેટીજીને કહ્યું કે આપ આવો અને ઠાકોરજીની આરતી કરો. એટલે કાલિંદી બેટીજી કહે કે આપણે નાના બનીને રહીએ તો આપણને વધુ પ્રાપ્ત થાય, કે આપણે નાના બનીને રહીએ તો આપણા ઉપર વધુ કૃપા થાય, કે સામેથી કોઈને આપણે ઉપર કૃપા કરવાનું મન થાય. આમ અકળ થઈને રહીએ કે અહંભાવથી રહીએ તો તેનો ફરક પડે. એટલે કાલિંદી બેટીજી કહે કે નિધિ સ્વરૂપ મથુરાનાથજીની આરતી કરવાનો મને લાવો મળ્યો. એવું છે. હવે 41 પદમાં પ્રસંગ કહ્યો છે કે મધુરાષ્ટકમાં, તે મને ખબર નથી, પરંતુ જ્યારે તે પ્રસંગ પૂરો મળશે તો આપણે પૂરો કહીશું. અને હજી એક વાત યાદ આવે છે કે કાલિંદી બેટીજી વચનામૃતમાં કહેતા હોય છે કે નટવર ગોપાલ કાકાજી પાસે આપે બ્રહ્મ સંબંધ લીધેલું છે અને બધું ભણવાનું પણ આમ પુષ્ટિમાર્ગનું પણ તેની પાસે જ ભણ્યા છે. તો એક વખત નટવર ગોપાલ કાકાજીએ એટલે એમ કહેતા હતા કે પોતે ઉગાર એટલે કે આપણે જે ચરવી તાંબુલ કહીએ છીએ તે તેમને આપ્યું હતું. એટલે એમ આપ કહે છે કે એમની કૃપાથી જ તેમને આ બધું પ્રાપ્ત થયું છે. હજી એક સાનુભાવનો કાલિંદી બેટીજીનો પ્રસંગ છે. શ્રીનાથજીની બધી જ વાત મુખિયા બાવાને પૂછું. આ બધું કાલિંદી બેટીજી કહી રહ્યા છે. એક વૈષ્ણવે મારા નામથી 5 દિવસની સેવા કરાવી એટલે ચોપટ આવી. બીજો દિવસ આવ્યો એટલે મને થયું હું પણ ભોગ ધરું. મેં પૂછ્યું કે હું સામગ્રી ધરાવું. મુખિયા બાવાએ કહ્યું કે આપને સામગ્રી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. હું કહું ને તે સામગ્રી પધરાવજો, ખીર પધરાવજો. ત્યારે મેં પૂછ્યું કે ખીર, કારણ કે શયન ભોગમાં ખીર ન આવે. મુખિયા બાવાએ કહ્યું કે મેં કહ્યું ને, પછી કહ્યું કે રબડી પધરાવજો. મેં કહ્યું કે રબડી, પછી કહ્યું કે ખાલી ડબરો આ પધરાવો. તો મેં પ્રશ્ન કર્યો કે ખાલી ડબરા આપકો કી નહીં ના?
ખાલી ડબરામાં ખીર પધરાવો, એ જ ડબરામાં રબડી પધરાવો. પછી મેં જાતે ચમચો ત્યાં હતો એટલે ચમચો હલાવી દીધો. ત્યારે મને થયું કે કંઈક ગડબડ થઈ ગઈ. પાછું મુખિયા બાવાએ કહ્યું કે આ શું કર્યું? એટલે મેં કહ્યું કે આપે કીધું કે ખીર પધરાવો એટલે ખીર પધરાવી. પછી કહ્યું રબડી પધરાવો એટલે મેં રબડી પણ પધરાવી. પછી મને થયું કે નીચે ખીર અને ઉપર રબડી તો તેમાં ઠાકોરજીને કેમ આનંદ આવે, એટલે મેં તેને એકરસ કરી દીધી. મુખિયા બાવાએ કહ્યું વહી કરનો થો. છઠ્ઠી કોઠામાં બેઠા અને પછી મેં આ બાબતનો ભેદ પૂછ્યો કે આનો મતલબ શું? ત્યારે મુખિયા બાવાએ કહ્યું કે ખીર સ્વામિનીજીના ભાવથી આવે અને રબડી ઠાકોરજીના ભાવથી આવે, એટલે હલાવીને એને એકરસ જ કરવાનું હતું, કારણ કે બંને એકરસ જ છે. હમણાં જ આપણે વાત કરી હતી કે શ્રીજી બાવાનો ગાલેખ કેમ મોટો છે, તે પ્રસંગ મળ્યો છે. એટલે ફરી પાછું કહું છું, કારણ કે જે લખેલું હોય ને તે વધારે વ્યવસ્થિત હોય. હું આમ નામ કહ્યું ને એના કરતાં લખેલું છે એમાં વધારે વાક્ય રચના સરખી હોય. ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતા હતા ત્યારે આજ્ઞા લઈને ખૂણામાં હું ઊભી રહી. આ કાળિંદી બેટીજી બધી વાત કરી રહ્યા છે. બધા શ્રૃંગાર વડા થયા એટલે શ્રીજી બાવા નિરાવરણ. જ્યારે મુખિયા બાવા અંગવસ્ત્ર કરતા હતા ત્યારે શ્રીજી બાવાના એક ગાલમાંથી કેટલો બધો લગાવ લગાડેલો હતો તે વડો કર્યો એટલે એક ગાલમાં ખાડો દેખાયો. ત્યારે મેં પૂછ્યું કે મુખિયા બાવા, શ્રીજી બાવાનો એક ગાલ આવો પીચકેલો કેમ છે? મુખિયા બાવાએ આંખ કાઢી. પછી કહ્યું કે અમને શું ખબર, આપની એટલે કે ઠાકોરજીની લીલા આપ એટલે કે ઠાકોરજી જાણે. પછી કહ્યું શિક્ષાપત્ર વાંચ્યું છે ક્યારે? મેં કહ્યું હા, પણ એમાં આવું તો કંઈ આવ્યું નથી. પછી મુખિયા બાવાએ કહ્યું કે હરિરાયજીનું હસ્તલિખિત શિક્ષાપત્ર છે તેમાં તેનો ખુલાસો છે. બીજા શિક્ષાપત્રમાં આવે છે કે સ્વામીજીએ ઠાકોરજીને વિનંતી કરી કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરેંગે, એટલે કે બધા વતી વિનંતી કરી. રામ અવતારમાં એક પત્ની વ્રત ધારણ કર્યું હતું, માટે ત્યારે વચન આપેલું કે કૃષ્ણ અવતારમાં આપના મનોરથ પૂરા કરીશ. માટે કિશોર વય પ્રભુએ ધારણ કરી. ત્યારે લજ્જાના કારણે સ્વામિનીજીના ગાલ લાલ થઈ ગયા, કારણ કે સ્વામિનીજીએ ને શ્રી ઠાકોરજીના મુખ ચુંબન કરવાનો મનોરથ હતો, કારણ કે આ ભાવનાનો માર્ગ છે. ત્યારે પાનની બીડી એક એક કરીને ઠાકોરજીને લેવડાવવા લાગ્યા મુખ ચુંબનના ભાવથી. માટે બીડી શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે અને શયન ભોગમાં પાનની આડ રાખીને ઠાકોરજીને બીડી આરોગાવવામાં આવે છે. પછી સ્વામિનીજીને થયું કે જશોદાજી રાહ જોઈ રહ્યા હશે, માટે જલ્દી દોડ્યા. હવે કિશોર સ્વરૂપે ઠાકોરજી જશોદાજી પાસે થોડી જાય, માટે બાલક થયા અને બીડા મુખમાં. માટે એક ગાલમાં બીડા ભરેલા હોવાથી બીજો ગાલ પીચકેલો દેખાય છે અને મુખમાંથી રસ છલકે છે. ત્યાં ચંદ્રાવલીજી ચીબુક બનીને બેસી ગયા અને અધર સુધાનો રસ પાન કરવા લાગ્યા, કારણ કે ચંદ્રાવલીજીને થયું કે આ રસના અધિકારી બધા જીવ ન હોય, માટે તે ત્યાં બિરાજી ગયા કે જેને કારણે અધર સુધા રસપાન નીચે ન પડે. અને જશોદાજીએ શ્રીજી બાવાને વાલા કર્યા એટલે તેણે પણ તેનો લાભ મળ્યો. હજુ એક પ્રસંગ યાદ આવે છે કે એક વૈષ્ણવ નાથ દ્વારા દર્શન કરવા ગયા તો તેણે જોયું કે બધા પ્રભુ પાસે કંઈક ને કંઈક માગે છે અને પોતાના દુઃખ પ્રભુને આપીને જાય છે કે અમારા દુઃખ દૂર કરો. એટલે આ વૈષ્ણવને ખૂબ જ દુઃખ થયું. એટલે તે વૈષ્ણવે ઠાકોરજીને કહ્યું કે ઠાકોરજી આપણે બે હવે પાર્ટનરશિપ રાખીએ કે આપને જે બધા આ તકલીફ આપે એ અડધી તકલીફ આપે મને દઈ દેવાની, એમ પાર્ટનરશિપ કરી. આ પ્રસંગ આખો પુસ્તકજીમાં છે, તેમાંથી કહું તો વધારે આનંદ આવશે, તો આપણે તેમાંથી જ જોઈએ. એક વૈષ્ણવ હતા નાથ દ્વારા ગયા. ત્યાં શ્રીનાથજીના દર્શન કરતા જોયું કે પ્રભુ પાસે દુનિયાના બધા લોકો એમના દુઃખના પોટલા જમા કરાવવા આવે છે અને પ્રભુને બધા દુઃખ સાચવવા પડે છે. તેમણે પ્રભુને વિનંતી કરી, આપણે અડધા સાચવીએ, અડધા પોટલા મને સોંપી દો. તેઓ કહે છે
કે રોજ હું ઓફિસમાં જઈને બેસું એટલે સારા જ સમાચાર હોય, પરંતુ આવી વિનંતી કરી એ દિવસે ઓફિસમાં જઈને બેઠો એટલે બુરા સમાચારો શરૂ થઈ ગયા. ચારે બાજુથી ધંધામાં નુકસાનના સમાચાર. મને શ્રદ્ધા બેઠી કે ના, પ્રભુ સાંભળે તો છે. એટલે એણે મારી વાત સાંભળી. ચાલો, બહુ મજા આવે કે એનું અડધું દુઃખ તો ઓછું થશે. આ વૈષ્ણવ પુષ્ટિજીવ છે. તેઓ કહેતા, 20 વર્ષ સુધી મેં પ્રભુએ આપેલા દુઃખની અનામત હસતા મોઢે સાચવી. પછી શરીર થાક્યું, મન થાક્યું, એટલે એક દિવસ કહ્યું કે 20 વર્ષ સુધી આપણે પાર્ટનરશિપ કરી, પણ હવે આજે પાર્ટનરશિપ ડીડ કેન્સલ કરવાનું છે. તું જ પ્રભુ છે, માટે દુઃખ સાચવી શકીશ. મારું માણસનું ગજુ નથી. હવે હું થાકી ગયો છું, એટલે આજથી આપણી પાર્ટનરશિપ કેન્સલ. તેઓ કહે છે કે તમે નહીં માનો, હું ઓફિસમાં જઈને બેઠો એટલે સુખના સમાચાર શરૂ. ત્યારે મને કુંતીજી યાદ આવી ગયા. એ ફોઈબાએ કેટલા પ્રેમથી પ્રભુને કહ્યું હશે કે ભત્રીજા, તારી પાસેથી મારે બીજું કાંઈ ન જોતું. લોકો તારે ત્યાં દુઃખ મૂકી જાય છે, એમાંથી થોડા મને આપતો જા. કઈ ફોઈ ભગવાન જેવા ભત્રીજા પાસે દુઃખ માગે? શ્રી હરિરાય ચરણ 10મા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે જેને પ્રભુ પોતાના ગણે છે એને લૌકિકમાં જ્યાં ત્યાં મોહ રહ્યો છે એ મોહ છોડાવવા દુઃખ આપે છે. એટલે દુઃખ પડે તો રાજી થજો કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો. લૌકિકમાં દુઃખ આવે એટલે માનવું કે પ્રભુએ મારો હાથ પકડ્યો, મારો અંગીકાર કર્યો. મર્યાદા ભક્તો દુઃખ આવે ત્યારે ગભરાઈ જઈને પ્રભુને પ્રાર્થના કરે, પોકાર કરે, અને પુષ્ટિ ભક્તો દુઃખ આવે ત્યારે નાચે, કૂદે અને મનોરથ મનાવે. હા, બહારથી વીલું મોઢું કરીને એમ બતાવવું કે મને બહુ દુઃખ છે, પણ મનને એ દુઃખમાં ડૂબાડવું નહીં. આમ ચિંતા આપવાનું પહેલું કારણ પોતાના નિજજન પર પ્રભુને કૃપા કરવી છે. વૈષ્ણવની કૃપાથી હું જે ગયા પાઠમાં તુલસી ક્યારા પુસ્તકની વાત કરતી હતી તે પ્રાપ્ત થઈ જશે. એમની પાસે છે, એ મને પધરાવશે એટલે આપણે આ આગળ ચાલુ કરીશું. તેમાં હાલના વૈષ્ણવો જે થોડાક સમયના હોય તેને સાનુભવ જતાવેલા હોય તેવા જ બધા પ્રસંગો છે. તે પછી આપણે આવતા પાઠથી લઈશું, જ્યારે મારી પાસે પુસ્તક તે આવી જશે ત્યારે. જય શ્રી કૃષ્ણ.